नमस्कार दर्शक मित्रों, हूँ छू बाबा सईद। विजापुरनी खबरमां आपનું સ્વાગત છે। અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ। વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે જન્માષ્ટમીના પર્વની રંગેચંગી ઉજવણી કરવામાં આવી। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના મોતીપુરા ભાવસુર ગામે 16 ઓગસ્ટે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનો પર્વ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો। ગામના મિતેશભાઈ અને ધીરેનભાઈના જણાવ્યા અનુસાર આ પવિત્ર તહેવારે ગામના રામજી મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આરતી દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના ભજનો અને થી લઈને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ગામમાં ડીજેના સૂર અને તાલ સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં શોભાયાત્રામાં દરમિયાન હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નારા ઉત્સાહપૂર્વક લગાવવામાં આવ્યા હતા, જેનાથી ગામના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। વરઘોડામાં પરંપરાગત રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ભવ્ય દ્રશ્યોમાં નાના મોટા દરેકે આનંદ માણ્યો હતો। આ સાથે ગ્રામજનો દ્વારા રાસ ગરબાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। ગરબાના તાલે ગામનું વાતાવરણ ઉત્સવમય બન્યું હતું અને યુવાનોની ઉર્જાએ આ કાર્યક્રમને વધુ રોનક આપી હતી। આ ઉપરાંત માટલા ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પરંપરાગત ગુજરાતી વાનગીઓ જેવી કે લાડુ, ચીક્કી અને શ્રી કૃષ્ણને પ્રિય માખણ મિશ્રીનો સ્વાદ ગ્રામજનોએ માણ્યો હતો। મોતીપુરા ભાવસોરના યુવકો આજે જન્માષ્ટમીના પર્વનું આયોજન અને વ્યવસ્થાપન અદ્ભુત રીતે કર્યું હતું। ગામના યુવકોની મહેનત, સમર્પણ અને ટીમવર્કના કારણે આ કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો। ગામના લોકો એકબીજા સાથે આનંદ, ભક્તિ અને ઉત્સાહની પરો વહેંચી, જે આ પર્વની સૌથી મોટી ખાસિયત રહી છે। આ ઉજવણીએ ગામની એકતા, સાંસ્કૃતિક ધરોહર અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાને ઉજાગર કરી હતી।